જય માતાજી મિત્રો, હરણ મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. સારામાં સારું માર્કેટ આજનું આપણું જોવા મળ્યું કે નીચેના લેવલથી ફરી એક વખત એક સારો એવો ક્લોઝિંગ એટલે નવા હાઈ ઉપર ક્લોઝ થતું જોવા મળ્યું અને આવનારા સમયની અંદર નવા હાઈ અને ઓલ ટાઈમ હાઈ પણ બ્રેક થઈ શકે એમ છે એવું આપણને ધ્યાને જોવા મળી રહ્યું છે. તેમ છતાંય આજના દિવસે આ વિડીયોની અંદર એવા બે પોર્ટફોલિયો સ્ટોક બનાવી શકીએ કે આ જે કંપનીઓ સારી એવી કંપની એ ક્ષેત્ર ઉપર આવનારા સમયની અંદર સારું વર્ચસ્વ સારું પ્રભુત્વ ધરાવી શકે એમ છે. કારણ કે એ ક્ષેત્રની ઉપર એટલા માટે કે જો આવનારા સમયની અંદર જો તમારા પોર્ટફોલિયોની અંદર સારું એવું કોઈ ઇમર્જિંગ એટલે કે એક સારું એવું રિટર્ન આપી શકે એવું ક્ષેત્ર આપણને લાગતું હોય તો એઆઈ છે. અને એઆઈ ક્ષેત્રની અંદર સારું એવું રિટર્ન એટલા માટે કે હજુ આ ક્ષેત્રની અંદર ઇન્ડિયાની અંદર આ શેરની અંદર અને એની સાથે જે આઈટી ક્ષેત્રની અંદર જે રેલી જોવા મળવાની બાકી છે એ હજી અહીંથી શરૂઆત પણ એક કહી શકીએ. તો વીતેલા 3 દિવસની અંદર જોશો તો આપણા માર્કેટની અંદર સ્ટેબલ માર્કેટ જોવા મળ્યું, પણ ગ્લોબલી જે સેલ્સ જોવા મળ્યો એ સેલ જો વધુ પડતો ઘટાડો જોવા મળ્યો. કહેવાનો અર્થ એ છે કે મિત્રો કે ગ્લોબલી લેવલથી સમજશું તો આ કંપનીને અને જો આવનારા સમયની અંદર ઇન્ડિયા યુએસની ડીલ થશે તો આ કંપનીઓનો ખૂબ જ મોટો ફાયદો થતો જોવા મળશે. કારણ કે આ કંપનીઓનો મોટા ભાગનો બિઝનેસ છે 40% કરતાં વધારે અમેરિકન કન્ટ્રીઓ સાથે જોડાયેલો છે. અને બીજું કે આવનારા સમયની અંદર આ કંપની એ ક્ષેત્ર પર સારું પોતાનું યોગદાન આપી શકે એમ છે. પેલી વસ્તુ એ જોઈએ તો એ ક્ષેત્ર ઉપર શા માટે એટલું બધું ભાર દેવામાં આવે છે, તો એક વસ્તુ જોશો તો અમેરિકન કંપનીઓ ઘણી કંપનીઓ એવી છે કે જેની અંદર એનવીડિયા જેવડી મોટી કંપની જે કહી શકીએ 4.5 ટ્રિલિયન જેટલું 4.5 ટ્રિલિયન જેટલું માર્કેટ કેપ ધરાવે છે. ઓલ ઓવર જોઈએ તો એક ભારત જેટલું જીડીપી જેટલી એક કંપની જોવા મળી રહી છે. અને બીજી રીતે કમ્પેર કરીએ તો અમેરિકન ડાઉન જોનના ઇન્ડેક્સ સાથે તો એનો 37% ભાગ છે આ કંપની પોતે ભારત ધરાવે છે. તો આ કંપનીના શેર ઉપર થોડો એક વાત કરી દઉં તો છેલ્લા આ 6 મહિનાની અંદર આ કંપનીના શેરની અંદર 70થી 80% વધારો જોવા મળ્યો છે. 4 ટ્રિલિયન સુધીની આ કંપની છે. હાલની દ્રષ્ટિએ આ એઆઈ કંપની ક્ષેત્રે એઆઈ ક્ષેત્ર પણ સારામાં સારું યોગદાન અત્યારે જોવા મળી રહ્યું છે અને કન્ટિન્યુ આ કંપની છે પોતાના સારામાં સારા રિઝલ્ટ રજૂ કર્યા છે. આ એક વસ્તુ સમજીએ તો જ્યારે એટલું બધું હેવી મોટી કંપની બની જતી હોય ત્યારે પણ આવનારા સમયની અંદર એઆઈ બબલ જેવી આપણને અલગ અલગ ન્યૂઝ જોવા મળતા હશે. એઆઈ બબલ ફાટે કે ના ફાટે એની વસ્તુને ધ્યાને ન દોરીએ, પણ એક વસ્તુ ધ્યાને દોરીએ, જો આપણા પોર્ટફોલિયોના શેરની અંદર જે એઆઈ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય તો આની ઉપર ડેમેજ કેટલો થઈ શકે એ વસ્તુ ઉપર પણ વાત કરીશું. પણ વીતેલા એક સેશનની અંદર એઆઈ ક્ષેત્રની કંપનીઓ જે કાંઈ અમેરિકામાં છે એમાં સેલ ઓફ જોવા મળે એની અસર પણ આપણા ઇન્ડિયન માર્કેટની એઆઈ ક્ષેત્ર બીજી કામ કરતી હોય પણ કંપનીમાં જોવા મળ્યો. ત્યાર પછી પણ બીજી વસ્તુ વાત કરીએ તો એક માર્કેટને સપોર્ટ આપતા એક ન્યૂઝ જોવા મળ્યા હોય તો એ બિહાર ઇલેક્શનના રિઝલ્ટ કે જેને લીધે એક પીએસયુ બેન્કિંગ ક્ષેત્ર અને પીએસયુ સરકારી જેટલી પણ કંપનીઓ છે એની અંદર સારામાં સારી તેજી જોવા મળી. આ એક બિહાર ઇલેક્શનના રિઝલ્ટનો સપોર્ટ ગવર્મેન્ટ સ્ટ્રોંગ પણથી જોવા મળી. બીજી વસ્તુ વાત કરીએ તો ગ્લોબલી સેલ ઓફ કે જે રીતના ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા હતા અને સાથે અમેરિકાના જે જોબ્સના ડેટા અનએમ્પ્લોયમેન્ટ ડેટા આ બધાય ડેટાનો અને સાથે શટડાઉન જે શટડાઉન ખુલ્યા પછીના ન્યૂઝ, ટૂંકમાં આ ઓલ ઓવર જોઈએ તો એનું માર્કેટ સારું એવું વધેલું ઓલ ટાઈમ હાઈ ઉપર જઈ રહ્યું હોય અને એની સાથે એ ઘટી અને આપણું માર્કેટ એક ઓલ ટાઈમ હાઈ ઉપર જતું હોય ત્યારે એક એવી ક્ષેત્રના કંપનીઓ જે ક્ષેત્ર આવનારા સમયની અંદર સારો એવો વધારો થઈ શકે એમ છે. પણ આ જે બંને કંપનીઓ છે એ લાર્જ કેપ કહી શકીએ એવી કંપની છે કે પોતાનું માર્કેટ કેપ છે એ લાર્જ કેપ ગણાવી શકીએ એવી કંપની છે. બીજી વસ્તુ એક ઇમ્પેક્ટની અત્યારે વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ જે ઇન્ડિયા યુએસની ડીલના ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે એને લીધે આપણું માર્કેટ એક નવા હાઈ ઉપર જતું જોવા મળ્યું છે. કારણ કે થોડા દિવસો પહેલાં એટલે ગઈકાલના ન્યૂઝ પણ તમે જોયા હશે કે ઇન્ડિયા યુએસના એલપીજી ક્ષેત્રના ઇમ્પોર્ટ સાથેની પણ એક ડીલ થયેલી હતી. આ સિવાય આજના દિવસે એક મોટો ટ્રિગર એવો જોવા મળ્યો કે પિયુષ ગોયલે પણ એક સ્ટેટમેન્ટ કે આવનારા સમયની અંદર કમિંગ સૂનની અંદર પણ ભારત અમેરિકાની પણ એક ડીલ થઈ શકે એમ છે. કહેવાનો અર્થ એ છે કે મિત્રો કે આવનારા સમયની અંદર જો આ પોઝિટિવિટી ખરેખર માર્કેટની અંદર બની રહેશે તો આ આવનારા સમયની અંદર આ બંને કંપનીઓ જે 40% ભાગ છે એ કંપની પોતે અમેરિકાથી બિઝનેસ કરી રહી છે. તો એમાંની પહેલી કંપનીની વાત કરીએ તો મિત્રો કંપનીનું નામ છે પર્સિસ્ટન્ટ સિસ્ટમ, જે માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઈએ તો 99,000 કરોડ એટલે કે એવરેજ જોશો તો 1 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવે છે.
શા માટે આ કંપનીને પસંદ કરી છે એની પાછળનું રીઝન થોડું એવું જાણો તો મિત્રો ખ્યાલ આવશે કે જે રીતના ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટરો એટલે કે જે આપણા ઘરેલું મ્યુચ્યુઅલ ફંડો જે કહે છે, ભારતના જે કોઈ મ્યુચ્યુઅલ ફંડો છે એને પોતાનો સ્ટેકની અંદર વધારો કર્યો છે. હાલની દ્રષ્ટિએ ક્વાર્ટર 3ના રિઝલ્ટ આનું પણ તમે ચેક કરશો તો આ કંપનીના રિઝલ્ટ પણ સારા આવેલા છે. અને બીજી વસ્તુ કે છેલ્લા 1 થી 1.5 વર્ષનું પરફોર્મન્સ આ કંપનીનું જોશો તો શેરની દ્રષ્ટિએ, ભાવની દ્રષ્ટિએ પણ એક જ રેન્જની અંદર જોવા મળી રહ્યો છે. કંપનીના રિઝલ્ટ કન્ટિન્યુ સારા એવા જોવા મળ્યા છે, પણ જે રીતનું ગ્લોબલી આઈટી ક્ષેત્રની અંદર ડિમાન્ડ અને કન્ટિન્યુ જે રીતના અમેરિકા સાથે ટ્રમ્પ આવ્યા પછી જે કાંઈ ટેરિફના પ્રશ્નો જોવા મળ્યા છે એના ધ્યાને લઈને આ કંપનીના શેરની અંદર વધારો જોવા નથી મળ્યો. પણ આ ક્ષેત્ર આવનારા સમયની અંદર આ કંપની એ ક્ષેત્રે સારું એવું યોગદાન આપી શકે. થોડું એવું ફંડામેન્ટલની અંદર જોશો તો આ કંપનીની પાસે સારામાં સારું રિઝર્વ પણ છે. 7,000 કરોડનું કંપનીની પાસે રિઝર્વ છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ જો આ કંપનીને કમ્પેર કરશો તો આ કંપનીનું વેલ્યુએશન થોડું હાઈ જોવા મળશે. 60ના પી ઉપર કામ કરે છે. જો તમે વેલ્યુએશનને ધ્યાનમાં લેશો તો મિત્રો ખરીદી કરવી મુશ્કેલ બનશે. તમે એક વસ્તુ ધારીને જ ખરીદી કરશો કે આવનારા સમયની અંદર આ કંપનીની અંદર શેરની અંદર જમ્પ કેટલો આવી શકે છે, એની શક્યતા કેટલી છે. કારણ કે આપણે આજના ભાવેથી નથી ખરીદતા, પણ આવનારા સમયની અંદર આ કંપનીની અંદર કેટલો વધારો જોવા મળી શકે તો એને ધ્યાનમાં લઈને આ કંપનીને ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું એક વસ્તુ ધ્યાને દોરું તો મિત્રો આ પર્સિસ્ટન્ટ સિસ્ટમ કંપની વિશે તો પ્રમોટરોનું હોલ્ડિંગ છે 30.56% જોવા મળી રહ્યું છે. સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગ વિશે વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ 21.24 છે, જે વિતેલા ક્વાર્ટરની યારે કમ્પેર કરશો તો એની સામે ઘટાડો જોવા મળ્યો છે. 24.19થી હાલની દ્રષ્ટિએ 21.24 છે. અને બીજી વસ્તુ ડીઆઈઆઈની હોલ્ડિંગ વિશે જોશો મિત્રો તો જેની અંદર 30.60ના જોવા મળી રહ્યા છે કે જે વિતેલા ક્વાર્ટરની સાથે કમ્પેર કરશો તો 27.77ના જોવા મળતા હતા. આ સિવાય પબ્લિક જેની વાત કરશું તો 17.14 પબ્લિક હોલ્ડિંગ ધરાવે છે. ઓલ ઓવર જોઈએ તો આ મિત્રો શેરની અંદર આજના દિવસે પણ સારો એવો જમ્પ તમને જોવા મળ્યો હશે, પણ આવનારા સમયની અંદર જ્યારે પણ ઘટાડા આવે ત્યારે આ કંપનીને આપણે ધ્યાનમાં રાખી શકીએ. અને બીજું એક ખાસ એવું ધ્યાનમાં કરીએ તો ક્લાઉડ બેઝ એનવેલ્ટ અને થોડુંક બિઝનેસમાં વિશે વાત કરી દો તો મિત્રો ડેટા આર્ટિફિશિયલ અને સાથે ઇન્ટેલિજન્સ ઓટોમેશન કે આ ક્ષેત્રમાં જે આવનારા સમયની અંદર જે ક્ષેત્રની અંદર ડિમાન્ડ જોવા મળી શકે એવા ક્ષેત્રો છે, તો આ કંપનીને આપણે ધ્યાનમાં રાખી શકાય. પર્સિસ્ટન્ટ સિસ્ટમ ફરી વખત નામ જણાવું છું મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો એવી કંપની કે જે એક ક્ષેત્રથી અને એ જ સેમ બિઝનેસ કરતી કંપની છે, પણ એનો બિઝનેસ પણ ત્યાં અમેરિકા સાથે જોડાયેલો 30થી 40% બિઝનેસ ત્યાંથી પણ કરી રહી છે. સેમ બિઝનેસ છે એટલે વધારે વિગતમાં બિઝનેસમાં જતા નથી, પણ એના માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઈએ તો આ કંપનીનું કોફોર્જનું માર્કેટ કેપ છે 62,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. કંપનીની પાસે સારામાં સારું 6,828 કરોડનું રિઝર્વ છે. સાથે વાત કરીએ તો કંપનીના શેરની અંદર સારો એવો જમ્પ આજના દિવસે પણ તમને જોવા મળ્યો છે. સાથે પીઈની દ્રષ્ટિએ જોઈએ તો વેલ્યુએશનમાં જે કમ્પેર કરશું પર્સિસ્ટન્ટ સિસ્ટમ કરતાં આ થોડો સસ્તો આપણને જોવા મળી રહ્યો છે. 54.70નું પી જોવા મળી રહ્યું છે. અને સાથે આ કંપની 50થી 48%, 48થી 50%નો બિઝનેસ છે અમેરિકા સાથે કરી રહી છે. હવે આ કંપનીની સાથે પણ એક વસ્તુ ધ્યાને જોશો કે જેની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ જોવા મળતું નથી, પણ એફઆઈઆઈનું હોલ્ડિંગ જો 30.09થી ઘટીને અત્યારે 37.42થી ઘટીને 34 એવરેજ જોવા મળે છે. સાથે ડીઆઈનું હોલ્ડિંગ જોશો તો એની અંદર પણ 52.32થી વધીને 54.87 થયેલા છે. ફરી વખત આ જ કંપનીને ફરી આપણા જે ઘરેલું મ્યુચ્યુઅલ ફંડો છે આ કંપની ખરીદેલી છે. સાથે પબ્લિક છે એ 11.03ની જોવા મળી છે. ઓલ ઓવર જે પણ આ બંને કંપની ઉપર વાત કરી છે એની ઉપર થોડી એવી કોમેન્ટમાં વાત કરીએ તો જે કાંઈ જો તમે એવું ધ્યાનમાં દો તો આ કંપનીએ એફઆઈઆઈ ખરીદી છે કે ડીઆઈએ ખરીદી છે, એક સારો પોઈન્ટ કહી શકીએ કે. અને સાથે બીજી વસ્તુ કે જો આ કંપની એ લોકો મ્યુચ્યુઅલ ફંડવાળા ખરીદે તો હું પણ એ કંપનીને ખરીદું, એવું એક ધ્યાને ના દોરવું જોઈએ. પણ એટલી વસ્તુ મિત્રો યાદ રાખવી જોઈએ, કંપનીનો બિઝનેસ આવનારા સમયની અંદર ડિમાન્ડ જોવા મળવાની છે કે નહીં. એક વસ્તુ એક ટ્રિગર પોઈન્ટ આપણે ધ્યાને દોરી શકીએ તો જો આપણી જેટલી આઈટી ક્ષેત્રની કંપનીઓ છે એ બધી જ કંપનીઓ સર્વિસ બેઝ કંપની કામ કરતી કંપની છે, જેનો મોટાભાગનો ધંધો અમેરિકાથી આવે છે. જો એ ક્ષેત્રની અંદર બહુ મોટી રેલી છેલ્લા 6 થી 8 મહિનામાં અમેરિકન આઈટી ક્ષેત્રની કંપનીઓમાં આવી હોય તો આવનારા સમયની અંદર જે પણ આપણી ઇન્ડિયન કંપનીઓ છે એ પણ એઆઈ ક્ષેત્ર અને ડેટા સેન્ટર ઉપર સારો ફાળો આપી શકે. અને સાથે એ કંપનીનો જો સર્વિસ બેઝ બિઝનેસ હોય તો ત્યાંથી પણ એની મોટી કંપનીઓ પાસેથી સારો એ બિઝનેસ મળી શકે. આ તો ત્યાંની જે ચાલી રહેલી રેલી છે એની અસર આપણી કંપનીઓની અંદર પડી રહી છે, પણ એની સાથે મોટી પ્રશ્ન એ જોવા મળતો હતો આપણને
કે ટેરિફનો પ્રશ્ન. એટલા માટે જ મેં ટાઇટલમાં આપેલું છે કે મિત્રો AI ક્ષેત્ર ઇન્ડિયા યુએસની ડીલ ઉપર કે જો ખરેખર ઇન્ડિયા યુએસની ડીલ થશે તો આ કંપનીની અંદર સારો એવો જમ્પ જોવા મળે. કારણ કે જે રીતની AIની ડીલ ત્યાં થયેલી હોય અને સાથે આવનારા સમયની અંદર મોટો ફાયદો અને થઈ શકે. બીજું એક ચિંતાના પ્રશ્નો ઘણા હતા એવા H1B વિઝાના કે જે IT ક્ષેત્રની કંપનીઓને જોવા મળતા હતા. એના ઉપર પણ જો આવનારા સમયની અંદર સોલ્યુશન જોવા મળે તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ અને કોફોર્સ સારું કામ કરી શકે. બીજું એક પોઈન્ટ હતો કે IT ક્ષેત્રની જે કાંઈ કંપનીઓને ત્યાંથી જે કાંઈ ઓર્ડર મળી રહ્યા છે એના ઉપર પણ ટેક્સ પણ લગાવવામાં આવતો અને એની ઉપર ટેરિફ પણ એની કંપની જે ટ્રમ્પ દ્વારા પણ લગાવી શકે એવા પણ ન્યૂઝ જોવા મળ્યા હતા. પણ ટૂંકમાં વાત કરીએ તો જે કાંઈ સોલ્યુશન છે એ આપણને એ ઇન્ડિયા યુએસની ડીલ જોવા મળે એની પછી એક ફાઇનલ ડિસિઝન આપણે લઈ શકીએ કે ખરેખર હવે આ કંપનીઓને IT ક્ષેત્રની કંપનીઓને પસંદ કરવી કે નહીં. પણ એક આપણા માટે ડિકર પોઈન્ટ એ છે કે આપણે ઘરેલું જે કાંઈ મ્યુચ્યુઅલ ફંડો છે આપણા ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડો એના દ્વારા જે કંઈ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટો DII કે એના દ્વારા પણ સારી એવી ખરીદી એક જોવા મળી છે. બીજો એક ડિકર પોઈન્ટ મને ધ્યાનમાં આવી શકે એમ છે કે પર્સિસ્ટન્ટ સિસ્ટમ અને કોફોર્સ આ બંને કંપનીઓના રિઝલ્ટ પણ સારા આવેલા છે. તો આ બંને કંપનીના રિઝલ્ટ સારા આવેલા છે તો જો ખરેખર આ બધા પોઝિટિવ પોઈન્ટ આપણે જેટલા ધ્યાને દોર્યા એ આવનારા સમયની અંદર જો પોઝિટિવિટી કામ કરે છે તો આ કંપનીના શેરની અંદર સારો જમ્પ આવી શકે. બીજી વસ્તુ એક ધ્યાને દોરજો આ બંને કંપનીઓ આવનારા સમયની અંદર ડેટા સેન્ટર અને AI ક્ષેત્રે કેટલું કેપેક્સ કરી રહી છે, કેટલી ડીલ કરી રહી છે. જો આ બધી જ ડીલ છે એ આવનારા સમયમાં એક્ઝિક્યુટ થાય તો આ કંપનીઓને સારામાં સારો ફાયદો થઈ શકે અને આ કંપની ભલે લાર્જ કેપ ગણાવતી કંપની હોઈ શકે પણ એક સારામાં સારું રિટર્ન તમને આપી શકે એવી કંપની છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ અને કોફોર્સ આ બંને કંપનીઓને તમારા વોચલિસ્ટમાં રાખો. આવનારા સમયની અંદર આ જો કંપનીની અંદર સારો એવો ઘટાડો મળે તો ધ્યાને દોરી શકો. જે પણ આ વિડીયોની અંદર કંપની વિશે વાત કરી છે સ્ટડી પર્પઝ માટે છે મિત્રો. મારા તરફથી કોઈ પણ કંપનીને આ બંનેમાંથી કોઈ પણ કંપનીને ખરીદવાની ભલામણ સમજશો નહીં. અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમારી કોમેન્ટ કરી જણાવી શકો છો કે મિત્રો તમને આ બંને કંપનીમાંથી કઈ કંપની પસંદ પડી છે અને તમારા પોર્ટફોલિયોમાં ખરેખર શું આ બંનેમાંથી એકી કંપની તમે પસંદ કરેલી છે કે નહીં. અને સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. થેન્ક યુ.